વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે લેક્ચર નંબર 4 માં વિકલનનો અભ્યાસ કરીશું. 3 લેક્ચરમાં પણ વિકલનનો જ અભ્યાસ કરેલો. આજે શરૂઆતમાં જે આપણે 3 લેક્ચરમાં ભણ્યા એનું થોડું પુનરાવર્તન કરીશું, કેમ કે તમે જે ભણ્યા એ ઘેર જોયું કે ના જોયું એ ચોક્કસ તમને ખ્યાલ આવશે. ગઈકાલે આપણે લેક્ચર 3માં 70 સુધી દાખલાઓ ભણેલા. આજે એમાં આગળ ગઈએ 71. ધારો કે આ લખતું y a raised to 1 plus log a. આનું વિકલન શું થાય? x સાપેક્ષ dy by dx શોધો એવું આપણને આપેલું હોય તો આનો જવાબ x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ વિકલન કરો ને તો dy by dx બરાબર કેટલા થવાના? 0 થાય, કેમ કે a raised to a અચળ છે, 1 plus log a એ પણ અચળ છે, એટલે એનો જવાબ તમને આવો મળશે. બીજા નંબરમાં ધારો કે 72 y is equal to e raised to x upon sin x. આ બધા દાખલાઓ આપણે શીખી ગયા છીએ, પણ ચેપ્ટર નંબર 5.4 માં આવા આપેલા છે, એટલે એ દાખલાઓ આપણે ગણીએ છીએ. આમાં ભાગાકારનો નિયમ સીધે સીધો આવશે. x સાપેક્ષ વિકલન કરતા આટલા થઈ જાય એટલે હું બે ચાર દાખલા ઘેર ગણવા માટે આપીશ કે ભાઈ આટલા તમારે ઘેર ગણવા. એમાં dy by dx is equal to આપણે એવું જાણીએ છીએ sin x નો વર્ગ, બરાબર છે. આને ઉપર લઈ જઈને તમે cosec કરીને ગુણાકારના નિયમનો ઉપયોગ કરો તો પણ ચાલે. ઉપર છે ને તો e raised to x into cosec x, પછી ગુણાકારના નિયમનો ઉપયોગ કરો તો પણ ચાલે. જવાબ જે રીતે આપ્યો હોય એ રીતે આપણે શોધી શકીએ. sin x ને એમ લેવા દઈશું d by dx અને into e raised to x થવાનું માઈનસ e raised to x એમ અને d by dx sin x is equal to a sin x એમ e raised to x minus e raised to x into cos x upon sin x square. e raised to x ને કોમન કાઢી શકીએ. sin x minus cos x upon sin x નો સ્ક્વેર. એ પ્રમાણે 73 નંબરમાં આપણે આવું લખીશું y is equal to log cos e raised to x. આમાં પણ હું x સાપેક્ષ વિકલન કરું. આ બધા ચેપ્ટર નંબર 5.4 માં આપેલા દાખલાઓ. તો dy by dx is equal to log નું કેટલું થવાનું? cos e raised to x. cos નું કેટલું થવાનું? તો minus sin e raised to x અને e raised to x નો e raised to x અને લખો એટલે આમ પણ લખાય e raised to x into tan e raised to x. શું બોલે? આવો પણ એક દાખલો છે y બરાબર e raised to x cube. ગણવાનું તો dy by dx is equal to e raised to x cube into 3x square થાય. નંબર આગળ y is equal to e raised to root x. જો આનું x સાપેક્ષ વિકલન કરીએ તો પાછું 1 upon થાય આપણું, અને પાછું સાઈડમાં લખવું પડે. એના કરતા ગઈકાલે આપણે એક 70 મો દાખલો ગણેલો કે ભાઈ 70 માં દાખલામાં આપણે એવું કહેતા હતા કે આપણી કુનેહ બુદ્ધિનો ઉપયોગ કરો તો કોઈક વખતે દાખલાનો જવાબ જલ્દી આવી જવાનો. એટલે આપણે આમાં શું કરીએ એનું વર્ગ કરી દઉં છું તો y² બરાબર e raised to root x થઈ જવાનું, બરાબર. હવે y² બરાબર e raised to x root x થાય તો એનું x સાપેક્ષ વિકલન કરું. એનું જો હું x સાપેક્ષ વિકલન કરું તો થાય કેટલું? તો 2y થાય into
dy by dx. આ e raised to root x નું કેટલું થવાનું? e raised to root x. અને root x નું કેટલું થવાનું? 1/2 root x. હવે આ 2y છે ને 2y નીચે લાવી દઈએ. તો dy by dx is equal to 1/2y into e raised to root x અને 1/2 root x. આ y જે આવે ને એ y ની કિંમત આવે. તો આ y ની કિંમત ને હું મૂકી દઉં તો dy dx is equal to ઉપર તો e raised to root x નીચે આ 4 થયા આ root x થયા અને y ની જગ્યાએ પાછા હું લખી દઉં આ e raised to root x. તો આ એનો જવાબ થયો. તો મિત્રો આ રીતે પણ આપણે દાખલાને ગણી શકીએ. હવે ધારો કે બીજો એક દાખલો આવો છે. ધારો કે હું આવો એક દાખલો લખું. નંબર 76 y બરાબર e raised to x e raised to x square e raised to x cube e raised to x4 અને e raised to x5. આ દાખલો આપણે ધારા છે તમને મોટો એવો કોઈ દાખલો નથી કે જેમાં આપણને તકલીફ પડે. આમાં શું કરીશું? પહેલા વિકલન જ કરવાનું છે આપણે, બીજું કશું કરવાનું નથી. સાદું જ વિકલન છે. x સાપેક્ષ વિકલન કરતા સાદું જ વિકલન છે. દાખલો આમ મોટો લાગે પણ સરળતાથી ગણાયો છે, એમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. હવે આને e raised to x તો e raised to x x નું 1 થાય. એ પ્રમાણે e raised to x square નું e raised to x square x square નું કેટલું થવાનું? 2x. પછી પ્લસ આ e raised to x cube નું e raised to x cube અને અહીં કેટલું થવાનું? 3x square. બરાબર? એ જ પ્રમાણે આ e raised to x4 નું e raised to x4 અને અહીં કેટલું થવાનું? 4x cube. આ e raised to x5 નું e raised to x5 અને આ કેટલું થયું? 5 into x raised to 4. આ જવાબ થયો. નંબર 77 y is equal to cos x upon log x. y બરાબર cos x upon log x. આને કેવી રીતે ગણાય? આને કેવી રીતે ગણવું? આમાં પણ ભાગાકારનો જ નિયમ આવવાનો, બીજો કોઈ નિયમ આવતો નથી. x સાપેક્ષ વિકલન કરતા તો dy by dx is equal to આપણે જાણીએ છીએ એ મુજબ log x નો વર્ગ લખવાનો. આ log x લખ્યા તો એને log x લખ્યા, d by dx cos x લખ્યા, પછી માઈનસ cos x m ના m અને d by dx અને log x થાય. બરાબર છે? હવે આ જે આપણને મળ્યું એનું સાદું રૂપ આપણે આપી દઈએ. જે વિકલનો મળતા હોય એને વિકલનો લખી દઈએ. તો log x નો સ્ક્વેર આ log x m ના m મળ્યું. cos x નું શું થશે? તો માઈનસ sin x માઈનસ cos x અને log x નું 1/x. આનું સાદું રૂપ આપીને x ને અહીં લાવીને નીચે લખવું હોય તો પણ લખી શકાય, ના લખો તો પણ ચાલે. આપણે ધારો કે લખવા હોય હું આમ લખી શકું x log x માઈનસ કરી દઈએ આગળ into sin x minus cos x upon x into log x નો સ્ક્વેર. આવા દાખલાઓ 5.4 માં આપેલા 5.4 માં. હવે એનાથી એક સ્ટેપ આગળ લખીએ છીએ. આપણે થોડીક નવી રીત ચાલીએ છીએ. આપણે આવું શીખેલા કે કોઈ પણ વખતે y એનું x raised to n હોય. આ n છે તમને આપેલા કેટલા છે? તો n લખો કે r લખો તો આપણે આમ લખતા હતા n x raised to n - 1. પણ આ છે અચળાંક જ આપેલો x. તો x ની x હોય તો આપણે આવું ના લખી શકીએ. આ ના લખાય. એના માટે જુદી રીતો આવવાની થોડી.
બરાબર છે. એ રીતનો આપણે ઉપયોગ કરી અને દાખલાઓને ગણવાના. હવે એને કેવી રીતે ગણાય તો આપણે કેવી રીતે ગણાય એની આપણે વાત કરીએ છીએ. સૌપ્રથમ પહેલા એક નાનો દાખલો લઉં. ધારો કે y is equal to x raised to x નંબર 78. y is equal to x raised to x મેં લીધા. હવે આવા લીધા તો આનું આપણે વિકલન કેવી રીતે શોધી શકીએ? જો વિકલન શોધવા માટે આમ તો નહીં લખાય x અને x raised to x માં જો MCQ માં પૂછાય તો એવો પણ એક MCQ નો જવાબ આપેલો હોય તો એ આપણે નહીં લખીએ. આવો દાખલો જ્યારે આપણે હોય ત્યારે આપણે આવું લખીશું બંને બાજુ log લેતા. બંને બાજુ log લેતા. જો બંને બાજુ log લો તો log y થાય બરાબર log x raised to x થાય. આપણે લઘુગુણકના નિયમો મેં તમને લખાયેલા છે કે ભાઈ log x raised to n હોય તો એને n log x આમ લખાય. આવી વાત આપણે શરૂઆતમાં લેક્ચર 1 માં સૂત્રો ચલાવેલા ત્યારે આના વિશેની પણ આપણે વાત કરી. એ મુજબ આજે log y log x raised to x આપેલા છે એને હું આમ લખી શકું y x log x આમ લખાય. બરાબર છે. હવે આ એક સરળ વાત થઈ. હવે આપણે આનું x સાપેક્ષ વિકલન કરીશું. હું લખું x સાપેક્ષ વિકલન કરો. જો x સાપેક્ષ વિકલન કરું તો આનું થવાનું 1/y dy by dx. આમાં ગુણાકારનો નિયમ આવશે. ગુણાકારના નિયમમાં હવે આવું બધું નહીં લખવા તો પણ ચાલે. x આ લખું log x plus log x into d upon dx into x. તો અહીં હું આમ લખું 1/y into dy by dx is equal to x log x નું 1/x plus log x into 1. આ થયું 1/y dy by dx is equal to 1 plus log x. આ y ને હું આ બાજુ લઈ જાઉં તો dy by dx is equal to y into 1 plus log x. y ની જગ્યાએ હું કિંમત લખી દઉં dy by dx is equal to x raised to x અને 1 plus x. તો x raised to x નું વિકલન કેટલું મળ્યું તો x raised to x into 1 plus log x. આને યાદ રાખવાનું કેમ કે આ દાખલામાં ઉપયોગ આવશે. કોઈ વખત MCQ હોય તો પણ આ ગણવો ના પડે. આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ આપણે કરીએ. તો x raised to x નું વિકલન કરવાનું x raised to x કૌંસમાં 1 plus log x. આ યાદ રાખવાનું. ધારો કે ઇગ્નેશ ધારો કે હું આમ લખું y is equal to x raised to y. હવે આવા લખ્યા તો એમાં પણ પેલા લખતા હતા એમને મત લખવાનું એટલે હું એમ લખું કે બંને બાજુ log લેતા. જો બંને બાજુ log લઈએ તો અહીં થવાના log y is equal to log x raised to y. તો log y is equal to y into log x. બરાબર. હવે x સાપેક્ષ વિકલન કરું. x સાપેક્ષ વિકલન કર. જો x સાપેક્ષ વિકલન કરે રાખેલું થવાનું 1/y into dy by dx. હવે આમાં આપણે આવું લખીએ છીએ કે y m d by dx અને log x plus log x m અને y નું પાછું કેટલું થવાનું આમ લખવાનું d upon dx into y. હવે પછીના દાખલાઓમાં આપણે આવું નહીં લખીએ. આપણે સીધું ગુણાકારના નિયમનું વિકલન લખીશું. શરૂઆતના આ દાખલામાં પણ લખ્યું, આ દાખલામાં પણ લખ્યું.
બધા દાખલાઓ વધવાના આગળ મોટા દાખલાઓ થવાના એટલે એમાં આવું ગુણાકારનો નિયમ નહીં લખવાનો આપણે સીધે સીધું પણ લખી શકીએ તો આની જગ્યાએ હું આમ લખું 1/y dy by dx is equal to y આ 1/x થયું અહીં log x થયા અને અહીં dy upon dx થયા બરાબર હવે શું કરીએ તો હવે આ y ને પેલી બાજુ લઈ જઈએ બધાની સાથે ગુણી દઈએ તો બધાની સાથે ગુણી દઉં તો dy by dx is equal to અને આમ નામ લખો તો પણ ચાલો પેલી બાજુ વાળાને આ બાજુ લઈ દઈએ તો dy by dx 1/y minus log x into dy by dx is equal to y upon x આમાંથી dy by dx ને કોમન કાઢો dy by dx ને કોમન કાઢો તો 1/y minus log x is equal to y upon x है બરાબર હવે x ને આ બાજુ લઈ દો અને y ને પેલી બાજુ લઈ જાઓ તો આવું આપણને મળશે dy by dx ના ભાવ તો આવું શરૂઆતમાં લખું છું 1 minus y log x upon y is equal to y upon x આ x ને લઈ દો y ને લઈ દો અને નીચે લઈ જાઓ અને ઉપર લઈ જાઓ તો પણ આપણો જવાબ આપણને આમ મળશે therefore dy by dx is equal to y ને આ બાજુ લઈ જાઓ તો y square upon આપણે શું લખીએ છીએ x અને કૌંસમાં 1 minus y into log x આનો જવાબ થયો તો મિત્રો આ રીતે આવા બધા દાખલાઓ આપણે ઘણા બધા ગણવાના આજે આપણે આ ટાઈપના દાખલાઓ ગણવાના કે જેનું વિકલન આ રીતે આપણે શોધીશું એનાથી આગળ આપણે લખીએ તો હું આવું લખું નંબર 80 नंबर 80 y is equal to x raised to sin x y is equal to x raised to sin હવે આને આપણે કેવી રીતે ગણવું જો આપણે આ રીતે ને ગણીએ છીએ કે પહેલા બધા દાખલામાં લખેલું એમ શું લખીશું બંને બાજુ log લેતા બંને બાજુ log લેતા જો બંને બાજુ આપણે log લઈએ તો હું આમ લખી શકું કે log y is equal to log x raised to sin x બરાબર છે હવે log y is equal to sin x into log x sin x into log x તો હવે x सापेक्ष विकलन करो x सापेक्ष विकलन करो હવે x સાપેક્ષ વિકલન આપણે કરીએ તો હવે આપણે આવો ગુણાકારનો નિયમ નહીં લખીએ હું સીધું આ લખું 1/y into dy by dx is equal to sin x m9 અને log x નું કેટલું થવાનું 1/x પછી log x m9 અને sin નું કેટલું થયું cos x બરાબર હવે આ y ને પેલી બાજુ લઈશું તો dy by dx is equal to y અહીં લખું sin x upon x plus cos x into log x બરાબર છે હવે y ની જગ્યાએ કિંમત લખીએ જો y ની જગ્યાએ કિંમત લખું તો x raised to sin x અને sin x upon x plus cos x into log x હજુ પણ x નો લસા લઈએ તો x ની એક ઘાત અહીં ઓછી થાય એટલે x raised to sin x minus 1 લખાય અને અહીં sin x plus x into cos x into log x લખાય આમ પણ આપણે લખી શકીએ આ x તો મેં લસા લીધો x ને
અહીંયા સોરી બરાબર છે માઈનસ ઘાત થાય નીચે છેદમાંથી ઉપર જાય તો આટલું આપણે લખી શકીએ 80 નંબર 81 આના જેવો જ દાખલો છે પણ જો ચેન્જ એવો છે થોડોક જ ચેન્જ છે ધારો કે હું 81 નંબરમાં આવો દાખલો લઉં કે y sin x is to x આમ લખી બરાબર છે આમાં પણ આ જે આપેલા છે ને એને ખરેખર તો આપણે આમ પણ લખી શકીએ બરાબર ને તો આવું પણ આપણે લખી શકીએ sin x ની x હવે આમાં પણ આપણે બંને બાજુ log લઈએ બંને બાજુ log લઈએ તો log y is equal to log sin x ની x આટલું થાય log ના નિયમ મુજબ x પાછા ક્યાં આવશે તો આગળ આવશે તો હું આમ લખી દઉં log y is equal to x into log sin x બરાબર હવે x સાપેક્ષ વિકલન કરીએ x સાપેક્ષ વિકલન કરતા તો 1/y dy by dx is equal to x એમના log sin x નું 1/sin x into cos x ઓકે પ્લસ log sin x અને x નું 1 આ y ને આ બાજુ લઈ દઉં cos sin એટલે કેટલા થવાના cot એટલે પાછા હું આમ લખી દઉં dy dx is equal to y x into cot x plus log sin x y ની જગ્યાએ પાછી કિંમત મૂકી દઈએ sin x is to x x into cot x plus log અને sin x આટલો આપણને મળ્યો હવે કોઈક વખતે દાખલો આવો પૂછાય કે 82 નંબર તો y is equal to ધારો કે આમ પૂછાય x is to sin x plus sin x is to x આ શું કર્યું મેં તો 80 અને 81 બંને ભેગા કરી દીધા એટલે તમારે વખતે શું લખવું પડે કે આમ ધારવું પડે ધારો કે y બરાબર u plus v બરાબર છે y બરાબર u plus v ધારવાનું અને આ x સાપેક્ષ વિકલન કરો તો dy upon dx du upon dx plus dv upon dx આને નંબર 1 આપી દેવાનો પછી આને u ધારીને ગણવાનો દાખલો આને v ધારીને ગણવાનો પછી આ બંને જે કિંમતો તમને જવાબો મળે એ બંનેની કિંમતો એક સમીકરણમાં મૂકી દો એટલે આ પ્લસ આ એટલે તમારો એ નવો દાખલો થઈ જાય એટલે આવો દાખલો પણ પૂછી શકાય બે દાખલાને ભેગા કરી અને આ રીતે દાખલો પૂછાય તો આપણે આ રીતે દાખલાને ગણવાનો આને આ દાખલો છે એમાં ફેરફાર આટલો કરો પેલા y ધારે છે u શોધવાનો એટલે તમને મળશે કોણ du upon dx મળશે આને તમે v ધાર્યો એટલે શું મળવાનું dv upon dx મળવાનું આ બંને આ એક અને બેમાં મૂકી દો પેલો જવાબ અને આ જવાબ એટલે મોટો જવાબ થઈ જવાનો પણ દાખલાનો એ જવાબ તમારો આવશે બરાબર છે ક્લિયર આગળ જઈએ ધારો કે હું આવો દાખલો લઉં નંબર 83 નંબર 83 આપણે લખીએ હવે 83 નંબરને લખીએ તો આવું લખું કે ધારો કે આમ લખીએ y is equal to sin x is to x એવો દાખલો તો એને સીધે સીધું આપણે ગણી શકીએ હું આને પહેલા નંબરમાં log ના લેવાનો x sin ની ઘાત હોય તો log લેવાય આમાં log ના લેવાય એટલે શું લખવું પડે કે x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરતા તો શું લખીએ dy by dx હવે sin નું કેટલું થવાનું cos x raised to x બાકી કોનું રહ્યું તો d by dx x raised to x નું બાકી રહ્યું હવે તમને x raised to x નું મેં તમને પહેલો દાખલો ભણાવ્યો કે લોકોને યાદ રાખવાનું
અને યાદ હોય તો સીધું પરીક્ષામાં લખવાનું, પરીક્ષામાં ભણવાની જરૂર નથી. તો આની જગ્યાએ હું આમ લખી શકું cos x raised to x into x raised to x અને 1 plus log x. આ x raised to x નું વિકલન આટલું જ હતું. જો શરૂઆતમાં પહેલું દાખલો અહીં ગણાયો તો x raised to x અને 1 plus log x આ રીતે પણ આપણે ગણી શકીએ. બરાબર છે. બીજા નંબરમાં ધારો કે આગળ લખીએ 84 y is equal to log x raised to cos x. cos x raised to log x માં લખાય. આપણે લખ્યું છે log x raised to cos x. આમાં પણ આપણે આવું લખીશું. પહેલા તો શું કરવું પડશે? બંને બાજુ log લેતા. બરાબર છે. તો બંને બાજુ આપણે log લઈએ છીએ. બંને બાજુ જો આપણે log લઈએ તો આપણે આને આમ ભણી શકીએ. બંને બાજુ log લેતા. બંને બાજુ log લેતા. જો બંને બાજુ log લઉં તો કેટલા લખી શકું? log y. બરાબર છે. પછી કેટલા લખી શકું? log. અને અહીં કેટલા હતા? log x raised to cos x. આની જગ્યાએ લખાય કેટલા? તો log y is equal to cos x into log x. આમાં પાછો ગુણાકાર x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરીએ એટલે આમાં આપણને ખબર છે કેટલું થતું હતું 1/y dy by dx cos x આનું કેટલું થાય log x નું? તો log x નું 1/log x into log x નું બાદ કર્યું પાછું 1/x પછી પ્લસ શું લખાય? log અને log x અને cos નું કેટલું થવાનું? minus sin x. બરાબર છે. હવે આ y ને પાછા પેલી બાજુ લઈ જાઓ. જો y ને હું પેલી બાજુ લઈ જાઉં તો dy by dx is equal to y ને પેલી બાજુ લઈ જાઉં તો અહીં y લખું અને અહીં આમ લખીશું cos x upon x into log x અને minus sin x into log અને log x. આ y ની જગ્યાએ કિંમત લખી દેવાની. y ની જગ્યાએ આપણે ખબર છે કેટલી કિંમત હતી? log x raised to cos x અને અહીં જે જવાબ આવતો તો તે x into log x minus sin x into log અને log x થાય. બરાબર. આટલું આપણને જવાબ મળતો. આવો એક દાખલો તમે ઘેર જઈને ગણી શકશો. ઘેર ગણી જઈને એટલે ઘેર જ છો પણ ઘેર ગણી શકશો. y is equal to cos x raised to log x. ઉધો કરી દીધો. દાખલો ગમે તે તમે ગણી શકશો. એમાં કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે. ચલો એનાથી બીજો એક આગળ આપણે લખીએ 86 MCQ માં પૂછાયો કદાચ x raised to x minus 2 raised to sin x. વિચારો તો ખરા કેટલું લખાય? વચ્ચે માઈનસ આપેલા છે. log આમાં લઈ શકાય નહીં. તમારે ગણવો હોય તો u અને v u minus v કરીને ગણવો પડે. પણ આપણને સીધા વિકલનના સૂત્રો ખબર છે. x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરો એટલે dy by dx થાય. x raised to x ખબર છે તમને? ખબર છે તો હા કેટલું હતું? x raised to x 1 plus log x minus 2 raised to x એટલે a raised to x નું કેટલું લખતા હતા? a raised to x into log a. બરાબર છે. તો અહીં પણ કેટલું લખાય? 2 raised to sin x નું 2 raised to sin પછી log 2 base અને sin નું બાકી રહ્યું એટલે sin નું પાછું કેટલું લખીએ? cos x. બરાબર છે. તો આ રીતે આપણે આ દાખલાને ગણી શકીશું. બીજો એક દાખલો લખીએ
87. Y is equal to sin x raised to cos x. sin x raised to cos x. તો એમાં આપણે પહેલા તો log લઈશું. બંને બાજુ log લેતા. બંને બાજુ log લઈએ તો log y is equal to log sin x raised to cos x. બરાબર છે? હવે log y is equal to cos x into log sin x. cos x into log sin x. x सापेक्ष विकलन करिए. x सापेक्ष विकलन करता. x सापेक्ष विकलन करता. x सापेक्ष विकलन करो तो 1/y dy by dx. હવે આનું વિકલન આપણે શોધવાનું. જુઓ cos x m ના m ધ્યાન રાખજો. log sin x નું 1/sin x. sin નું તો કે cos પછી પ્લસ આ log sin x m ના m અને cos નું કેટલું થવાનું -sin x. ભૂલથી આ sin સ્ક્વેર થઈ જાય છે, ના થવો જોઈએ. બરાબર છે? હવે આ y ને પેલી બાજુ લઈ જાઓ તો dy by dx is equal to y અને આ cos into cos તો cos square x upon sin x minus sin x into log sin x. આ y ની જગ્યાએ કિંમત લખી દેવાની. કેટલી હતી? sin x raised to cos x. પછી અહીં બધી કિંમતો લખી દેવાની. cos square x upon sin x minus sin x into log sin x. આ રીતે આપણે લખી શકીએ. બીજો એક દાખલો લખીએ, થોડો જુદો લખીએ છે. એમાં હું આવું લખું કે ધારો કે y is equal to x plus 3 નો સ્ક્વેર x plus 4 raised to q અને x plus 5 raised to 4. આટલું મેં લખ્યું. હવે આનું જો આ નિયમની મદદથી ના કરો તો સાદું રૂપ પહેલા આનું કરો પછી સાદું રૂપ મોટું કરો, ભેગું કરો, કેવડું મોટું થઈ જાય. એટલે આપણે આમાં પણ બંને બાજુ log લઈ લઈશું. log લઈએ ને તો આ log નો એક નિયમ હતો કે log xy હોય તો log x plus log y આવું આપણે લખતા હતા. યાદ છે ને? પહેલા દિવસ લેક્ચર 1 માં સૂત્રો તો log x plus log y આપણે લખતા. તો આમાં પણ હું બંને બાજુ log લઉં. બંને બાજુ log લેતા. જો બંને બાજુ log લઉં તો log y એના બરાબર log. પહેલો દાખલો છે હું આ બધું લખું છું. x plus 4 cube and x plus 5 raised to 4 આવું આપણે લખી શકીએ. બરાબર છે? હવે આમાં log y તો આપણને આપેલા છે તો log y ને એમ ના રાખો અને આ બધાને હું આમ લખી દઉં છું. x plus 3 square plus log x plus 4 cube plus log x plus 5 raised to 4. log ના નિયમ મુજબ 2 ક્યાં આવી જશે? આગળ 3 પણ પેલી આગળ, 4 પણ પેલી આગળ. એટલે હું આમ લખું log y is equal to 2 into log x plus 3 plus 3 into log x plus 4 plus 4 into log x plus 5. હવે આપણે લખી શકીએ. હવે આપણે x સાપેક્ષ આનું વિકલન કરીશું. x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરીએ એટલે 1/y dy by dx. આ કેટલા થવાના? 2.
આનો કેટલો જવાબ આવ્યો x 3 અને x નું પાછું 1 પ્લસ 3 into 1 upon x plus 4 plus 4 into 1 upon x plus 5. હવે આ y ને આપણે પેલી બાજુ લઈ જઈએ. જો y ને હું પેલી બાજુ લઈ જાઉં તો dy by dx is equal to y 2 upon x plus 3 plus 3 upon x plus 4 plus 4 upon x plus 5 થાય. આ y ની જગ્યાએ કિંમત લખી દેવાની અને લખી અને અહીં આવો જવાબ લખવાનો. તો આવો જવાબ મળશે. એમાં બિલકુલ સરળ વસ્તુ છે, કોઈ વસ્તુ ટફ નથી એવી કે જે ના ભાવતી હોય. ચાલો બીજો એક દાખલો લખીએ. બરાબર આવે એવું છે 89 એમાં હું આવું લખું કે જો fx is equal to x plus 1 x square plus 1 x4 plus 1 x8 plus 1 तो f'1 શોધો. આ f'1 એટલે f'(x) શોધવાનો. f'(x) એટલે y. આપણે y લખો કે fx લખો કોઈ ફેર પડતો નથી. તો અત્યારે આપણે લખવું હોય તો y ધારીને દાખલો ગણી નાખવાનો, પછી છેલ્લે એને f'(x) કહી દેવાનો. બરાબર છે ને? એટલે આપણે એમ ગણી અને પછી x ની જગ્યાએ એક કિંમત આપણે લખવાની. આ યાદ રાખવાનું. એટલે હવે હું આને પહેલા નંબરમાં લખું કે અહીં y is equal to x plus 1 x square plus 1 x4 plus 1 x8 plus 1 આટલા મેં લખ્યા. બંને બાજુ log લઉં. બંને બાજુ log લેતા. જો બંને બાજુ log લઉં ને તો શું લખાય log y is equal to અહીંયા હું સીધું લખું તો log x plus 1 plus log x square plus 1 plus log x4 plus 1 plus log x raised to 8 plus 1 આટલા મેં લખ્યા. હવે આનું આપણે x સાપેક્ષ વિકલન કરીશું. આનું x સાપેક્ષ વિકલન કરીએ. x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરીએ તો 1/y * dy by dx. આ log x plus 1 નું કેટલું થવાનું તો 1/x plus 1. આનું કેટલું થવાનું પ્લસ 1/x square plus 1 * 2x થાય. પછી આનું 1/x raised to 4 plus 1 * 4x cube. બરાબર છે ને? x 4 નું પછી પ્લસ x raised to 8 plus 1 into 8 into x raised to 7 આટલા આપણે લખીએ. આ y ને હું પેલી બાજુ લઈશ તો dy by dx is equal to 5 અને અહીં x plus 1 plus 2x upon x square plus 1 plus 4x cube upon x4 plus 1 plus 8 into x raised to 7 upon x raised to 8 plus 1 થયા. બરાબર. હવે આ y ની જગ્યાએ હું કિંમત લખી દઉં તો y ની જગ્યાએ હું કિંમત લખી દઉં તો કિંમત આવી કિંમત હતી x plus 1 x square plus 1 x4 plus 1 x8 plus 1 અને આ 1/x plus 1 plus 2x upon x square plus 1 plus 4x cube upon x4 plus 1 plus 8 into x raised to 7 upon x raised to 8 plus 1
આટલા આપણને મળશે. આ dy by dx હતા એની જગ્યાએ હવે હું આને કહી દઉં કેટલા f dash x. તમારે શોધવાનું છે f dash 1. તો f dash 1 ને શોધવાનું હોય તો x ની જગ્યાએ 1 લખવાનું છે અને એનો જે જવાબ આવે એ આપણે લખવાનો. તો f dash 1 લખી. જો f dash 1 લખું તો આ કેટલા થવાના 2 થવાના. આ પણ કેટલા થવાના 2 થવાના. આ પણ 2 થવાના અને આ પણ 2 થવાના. હવે અહીંથી હું સાદું લખું. જો 1 + 1 કેટલા થવાના 1/2 થવાના. અહીં કેટલા થવાના x ની જગ્યાએ 2 એટલે 2/2 થવાના. બરાબર છે. અહીં કેટલા થવાના +4/2 થવાના અને પેલી બાજુ કેટલા થવાના 8/2 થવાના. આટલા થાય ને. હવે બે લસા લઈ લેવાનું છે. એવું નથી કે આ 4 ઉડી એવું નથી 4 ઉડી આ ઉડી નથી ઉડાડવા. બે લસા વધે સીધા થઈ ગયા. આ કેટલા થયા 16 થયા. તો આ કેટલા થવાના 16 અને આ કેટલા થવાના બે લસા લઈએ તો 2 અને આ કેટલા થવાના 15 થવાના. બરાબર છે. આ બે ઉડી જવાના અહીંથી કેટલા થયા 8 15 × 8 કેટલા થવાના 120 જવાબ આવે. તો આ રીતે આપણે દાખલાઓને ગણી શકીશું. બીજો એક દાખલો લખીએ. x raised to y is equal to e raised to x minus y. तो साबित करो कि dy by dx is equal to log x upon log ex નો વર્ગ. આવો દાખલો આપણે ગણવાનો. હવે આવો દાખલો ગણવા માટે જો તમે સીધે સીધું ગણી નાખશો તો કોઈ વખતે બે ત્રણ રીતે દાખલાને ગણો. પણ બે ત્રણ રીતે દાખલાને ગણો ને એમાં હું અત્યારે જે ગણાવું છું એમાં થોડો જલ્દી આવત દાખલા લેવા. બાકીનામાં તમારે કિંમતો મૂકવાની આવશે. બધા સાબિત કરવાનો દાખલો મેં લીધો છે એનો જવાબ આવો જ લાવવાનો છે. એનો મતલબ એવો છે નહીં તો dy by dx તમે ગમે તે શોધી શકશો. બરાબર છે. એટલે એ દાખલાને ગણવા માટે પણ આપણે બંને બાજુ log લઈને જ ગણીશું. log લઈને ગણી અને એમાંથી બે રીત કેવી રીતે ગણાય એની હું વાત કરું તમને. પહેલા આટલું થોડું ઘણું લખી નાખો બાકી હશે તો. હવે એમાંથી આગળ આપણે લખીએ. ધારો કે આ જે આપેલા તે આમાં આવું આપણે લખીએ છીએ. દસ થઈ ગયા ભાઈ. કોણ હું જોઉં છું. તો x raised to y is equal to e raised to x minus y. બરાબર. બંને બાજુ log લઈએ. બંને બાજુ log લેતા. જો બંને બાજુ log લો ને તો અહીં થવાનું log x raised to y બરાબર log e raised to x minus y. તો આ બાજુ થયા y log x is equal to x minus 1 by r આવી ગયા અને log e લખ્યું. હવે log e બરાબર આપણે કેટલા લખવાના તો 1 લખવાના. એટલે આને હું કેટલા લખી શકું log x is equal to x minus y. હવે આટલેથી બધા દાખલો બે રીતે ગણો. પણ બે રીતે ગણવામાં કેવું થાય કે અહીંથી સીધે સીધું તમે વિકલન કરી નાખો તો dy by dx બંને બાજુ આવે છે એટલે બે ઘા કરવા પડે. પણ જો આમાંથી હું y ની સૂત્રનો કરતા બનાવી દઉં ને તો દાખલો થોડો જલ્દી આવે. તો આને હું આમ લખું. હવે આમાંથી હું y ને સૂત્રનો કરતા બનાવું તો કેટલા લખી શકું 1 + log x બરાબર f. તો y કેટલા લખાય x upon 1 + log x. હવે આનું x સાપેક્ષ વિકલન કરો. x સાપેક્ષ જો વિકલન કરીએ તો આવું થવાનું dy by dx is equal to અહીંથી લસા લઈશું આખો ભાગાકારનો નિયમ log x 1 + log x નો સ્ક્વેર. આને હું એમ ના લેવા દઉં 1 + log x. આ x નું કેટલું થવાનું તો 1 થવાનું પછી માઈનસ. બરાબર. હવે આ x ને એમ ના લેવા દઉં અને આનું વિકલન શોધું કેટલું થવાનું 0 + 1 upon x.
હવે આનું સાદુરૂપ આપું ને તો 1 log x અને આ x ઉડી જવાના કેટલા થવાના 1 અને નીચે કેટલા મળ્યા log x 1 એનો સ્ક્વેર ઉપર તમને જવાબ મળ્યો log x અને નીચે log x અને આ 1 ની જગ્યાએ આપણે log e base e લખી શકીએ પણ base e જ હતું તો સ્ક્વેર લખ્યું હવે લઘુગણકના નિયમ મુજબ આને પાછું કેટલું લખાય log ex અને એનો સ્ક્વેર આટલું આપણે લખી શકીએ બરાબર છે હવે બીજો એક દાખલો ધારો કે આને તમે ગણજો એકાંક xy h ડબલ વર્ગમાં ગણો બરાબર આપણો આઈએમપી દાખલો છે અગત્યનો દાખલો તો આપણે આજે આટલા 91 સુધી દાખલાઓ રાખીએ છીએ લેક્ચર 4 માં આવતીકાલે પાછા આપણે લેક્ચર 5 માં ફરી મળીશું પણ જે દાખલાઓ ફરી રોજે રોજ એક જ વાત કરું છું જેટલા દાખલાઓ ચાલે એટલા દાખલાઓ રોજે રોજ વાંચજો નહીં તો મુશ્કેલી ખૂબ પડશે કેમ કે વિકલન પછી સંકલન આવશે વિકલિતનો ઉપયોગ આવશે એટલે આ ચેપ્ટરો ખૂબ અગત્યના ચેપ્ટરો છે અને આને આપણે નિયમિતપણે ઘેર રિવિઝન કરવાના અને ગણવાના અત્યારે આનાથી જ ચલાવવાનું છે આપણે અત્યારે સ્કૂલો માટે શક્ય નથી સ્કૂલોમાં આવું અને ભણાવવું એટલે આપણે ઓનલાઈનથી બધું ભણીશું ચિંતા કરવાની જરૂર નથી પણ આ બધા જેમ જેમ ચાલતા હોય એમ એમ થાય બરાબર છે એટલે ઓકે હવે આપણે ફરી કાલે મળીશું